હેલો ગાઈસ, હું છું ભૂમિ અને આ છે મારા હસબન્ડ હિમાંશુ. અત્યારે અમે લોકો આવ્યા છીએ સિક્કિમમાં અને અત્યારે અમે લોકો છીએ સિક્કિમની ગેંગટોક સિટીની અંદર. અને અહીંયાથી બહારનો વ્યૂ તમે જોવો ને, અમારી રૂમ છે, હોટલની રૂમ છે, ત્યાંથી બાલ્કનીમાં બહારનો વ્યૂ અત્યારે બહુ જ મસ્ત આવે છે. એવું લાગે છે કે જાણે અમે છે ને વાદળાઓની વચ્ચે આવી ગયા છીએ. કાલ સાંજે એકચ્યુઅલી સારો વ્યૂ હતો કેમ કે વાદળા નહોતા ને એટલે બધું આખું પહાડનું પેલું દેખાતું હતું, ઘર ને બધા સરસ હતા. અત્યારે વાદળા આવી ગયા એટલે થોડું પેલું થઈ ગયું છે. દેખાડ કાઈ નહીં, અમે ઈ વ્યૂ છે ને તમને જે પહાડ વાળો દેખાતો હતો એ સાંજે આવશું ને રિટર્ન જ્યારે ફરીને ત્યારે કદાચ મે બી સારું એવું દેખાતું હશે તો તમે ત્યારે બતાવશું. અત્યારે આ વાદળા વાળો વ્યૂ અમે તમને બતાવીએ છીએ. તો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, આ પેલા સામે જો આ ઝાડવા દેખાય ને થોડાક બ્લર દેખાય છે. બાકી તો અહીંયાથી તો આ વ્યૂ તો તમે બધો જોવો ને તો એકદમ પેલો વાદળ જ દેખાય છે. ત્યાં કાલે રાતે તો એમ થોડુંક દેખાતું હતું પણ અત્યારે નહીં દેખાતું કંઈ પણ. અત્યારે ખાલી પેલા થોડાક એવા અહીંયા મકાન ને થોડીક વાર પહેલા થોડુંક ક્લીન થયું હતું પણ અત્યારે પાછું હતું એવું થોડું થઈ ગયું છે, વાદળા આવી ગયા છે આડા. તો દોસ્તો, અત્યારે અમે જઈ રહ્યા છીએ ગેંગટોક સિટીના સાઇટ સીન જોવા માટે અને હું ને હિમાંશુ બંને રેડી થઈ ગયા છીએ. તમે મારો લુક જોઈ શકો છો, જોઈ લો મારો લુક. હિમાંશુ તારે બતાવી દો. ત્યાં નહીં, અહીંયા આ બાજુ હોય છે ને ત્યાં લાઈટ આવે છે. ઈ દેખાય છે હે હિમાંશુ કા લુક. આ છે અમારી હોટલનો એન્ટ્રન્સ. સારી છે હોટલ, મસ્ત છે. હેલો મેમ. હોટલનો બહારનો વ્યૂ અને હોટલની બાજુમાં અહીંયા છે ને આ એક મંદિર જેવું લાગે છે, ખબર નહીં શું છે પણ દેખાવમાં તો મંદિર જેવું જ લાગે છે. અહીંયા કંઈક લખેલું છે, કોઈને વાંચતા આવડતું હોય તો વાંચી લેજો. મને જ નથી સમજાતું, કંઈને આવડતી નથી આ લેંગ્વેજ. તો અમે લોકો અત્યારે અહીંયા બંજાખરી વોટરફોલ્સ પર પહોંચી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ પણ બહુ જ જોરદાર છે. તો ચાલો આપણે વ્યૂ જોઈએ. ગાઈસ, અહીંયાથી વ્યૂ તો બહુ મસ્ત આવે છે અને આ દૂર દેખાય ત્યાં સુધી પણ આપણે જઈ શકશું. હમણાં જઈશું. અને આ ભાઈ જુઓ, મસ્તીના બેઠા છે ને, કેટલા ઊભા છે, સોરી, કેટલા મસ્ત લાગે છે. જુઓ આ પાણી કેટલું મસ્ત જાય છે અને પાણીનો જે અવાજ આવે છે ભાઈ ગજબ, મજા જ આવી ગઈ હો ભાઈ આ વ્યૂ જોઈને. તો બોટિંગ, અહીંયા બોટિંગનું પણ છે, આપણે બોટિંગ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. આ જો વોટરફોલ નો રસ્તો છે, આજુબાજુ બહુ મસ્ત વ્યૂ છે. અને આ છે વોટરફોલ. જો ગાઈસ, શું વ્યૂ છે ભાઈ સાહેબ, ગજબ. અત્યારે છે ને અમે સિક્કિમની અંદર એક ક્રાફ્ટ ગેલેરી છે ત્યાં આવ્યા છીએ. તો ત્યાં અમુક પેલી વસ્તુઓ બનેલી છે વેસ્ટમાંથી બેસ્ટ ને એ બધું બતાવું તમને. અમે લોકો અત્યારે એક બુદ્ધ મોનેસ્ટ્રી પર આવ્યા હતા. મંદિર છે ભાઈ બુદ્ધ ભગવાન. હા ભાઈ મંદિરે આવ્યા હતા અમે બુદ્ધ ભગવાનના. અને ત્યાંનું પેલું વાતાવરણ તમારે જોવું હોય તો કંઈક આ ટાઈપનું છે.
અહીંયા અંદર તો વિડીયોગ્રાફી અલો નથી, બાકી અંદર છે બુદ્ધ ભગવાનની. નહીં, આઈ થિંક આપણે શું કહી, અહીંયા આ ઘણી જગ્યાએ આ ટાઈપના પેલા જોવા મળ્યા છે ફ્લેગ. એ શું છે એ મને તો નથી ખબર. પૂછવું જો હા, નહીં તો તમને કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો શું છે એ. અને પાછળનો વ્યૂ મસ્ત, પણ યાર વાદળા એ અમારું આજે થોડુંક પેલું કર્યું છે, બધા વ્યૂ બ્લોક કરી દીધા છે. તો નીચે થોડુંક પેલા દેખાય છે, પછી આ બધું જ વાદળામાં પેલું થઈ ગયું છે, કંઈ દેખાતું નથી. ચાલો હવે આપણે અંદર જઈએ. ચાલો તો અમે અત્યારે પહોંચ્યા છીએ ફ્લાવર વેલી. ફ્લાવર વેલી નામ છે ને શું? કન્ઝર્વેટરી કંઈક એવું ખબર ને, પ્લાન્ટ કન્ઝર્વેટરી એવું કંઈક છે. હા, એ જે કંઈ પણ નામ છે, પણ અહીંયા મસ્ત મસ્ત ફ્લાવર છે, એટલી મને ખબર છે. તમારે ફ્લાવર જોવા હોય તો આવજો, બાકી ટાઈમ પાસ થાય. બાકી ટાઈમ પાસ થાય, કેમ કે અહીંયા અમારી સાથે 2 પ્લેસ પર આવું થયું. આની આગળના જે પ્લેસ પર ગયા હતા ને ત્યાં એવું થયું, કંઈ હતું નહીં, ખોટા અમારો ટાઈમ વેસ્ટ થયો. અને અહીંયા સેમ એવું છે, ફ્લાવર છે અલગ અલગ, બીજું તો કંઈ છે નહીં. સારું, ચાલો તો ફ્લાવર બતાવું તમને. નજીક આવો, નજીક આવો, નજીક નજીક નજીક. આ એક જ ઝાડની અંદર છે ને 2 અલગ અલગ પ્રકારના ફ્લાવર છે. એક પર્પલ કલરના છે અને આ યલો કલરના છે. દેખાવમાં મસ્ત લાગે છે. બાકી અહીંયા આગળ છે ને એક બોર્ડ મારેલો હતો, વેટુ વોટરફોલ. તો એ વોટરફોલનો બોર્ડ જોઈને અમે થોડાક આગળ આવ્યા કે હાલો વોટરફોલ તો જોવા મળશે. એટલે પણ આગળ જતા જો એવો વોટરફોલ જોવા મળ્યો કે ખાલી પાણીનો ટાંકો છલતો હોય છે. તો મારા નસીબ. ઓ ભાઈ સાહેબ, તમ ચલતે ચલતે થક ગયે પર કઈ વોટરફોલ નહીં દીખ રહા. ગુજરાતીમાં તો હિન્દીમાં આવી ગઈ. અરે બધું મિક્સમાં હાલે. અમે લોકો આટલું ચડીને જાય ઉપર સુધી આવ્યા ને, આ વોટરફોલ જોઈને એ વસૂલ લેવાય. બાકી જો વોટરફોલ જોવા ન મળ્યો હોત ને તો આજે ભારે થાત અમારી યાર. બાકી વોટરફોલ જોવા મળી ગયો છે અને વ્યૂ પણ અહીંયાથી બહુ જ મસ્ત છે, સારો વ્યૂ છે. અને જે આ પાણીનો અવાજ આવે છે પ્રકારના પેલા ફૂલના પ્લાન્ટ છે. આને શું કે કેક્ટસ કહેવાય ને? આ કેક્ટસ ટાઈપ છે, બધા અલગ અલગ પ્રજાતિ લાગે. નાના મોટા દાદા પાતળા દેતો. જો અહીંયા ફૂલ છે બધા અલગ અલગ ટાઈપના. અહીંયા છે ને મેં એક વસ્તુ નોટિસ કરી કે બધે જાય છે ને ત્યાં એક આ ગુલાબ ટાઈપનું આવું ફૂલ હોય છે, એ બહુ જ મસ્ત છે. જો અહીંયા પણ છે કેટલા બધા, બહુ મસ્ત છે આ પ્લાન્ટ. ગુલાબ તો નથી લાગતું, પણ હવે એમ તો નહીં લખેલું અહીંયા ક્યાંય. અહીંયાથી નીકળીને અમે જે સામે અહીંયા એક શોપ હતી ત્યાંથી થોડી ઘણી શોપિંગ કરી લીધી છે. જેમ કે જેકેટ લીધું છે, એક આવી અને એક ક્યુટ હેડફોન લીધું છે. તો અત્યારે અમે ગણેશ ચોક મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાં અંદર અમે દર્શન તો કરી લીધા, પણ ત્યાં અંદર વિડીયોગ્રાફીની મનાઈ હતી. એટલે હવે બહાર ઊભા છે ને બહારથી અહીંયા વ્યૂ મસ્ત છે, તો ચાલો તમને બતાવું. આખો પહાડ અને વચ્ચે વાદળ, નીચે પેલા ઘર ને મસ્ત વ્યૂ છે.
અને અહીંયા એક વસ્તુ અમે એ નોટિસ કરી કે આટલી ઊંચાઈ ઉપર પર્વત પણ પર ટાવર ઊભા કરેલા છે, એટલે નેટવર્ક તો ભાઈ અહીંયા આવે જ છે હો. હેલો ગાઈસ, અમે લોકો છે ને અત્યારે હનુમાન ટોપ પ્લેસ પર આવ્યા છે, જ્યાં હનુમાનજીનું મંદિર છે. અને ત્યાં આઈ થિંક એવું પેલું માનવામાં આવે છે કે જ્યારે હનુમાનજી સંજીવની જડીબુટી લેવા માટે ગયા હતા, ત્યારે વચ્ચે અહીંયા આ જગ્યા પર તેમને વિશ્રામ કરેલો હતો, એવું લગભગ માનવામાં આવે છે. અને ફાઇનલી હવે અમને અહીંયા થોડોક આજે સવારથી અત્યાર સુધીમાં અત્યારે અહીંયા તડકો થોડોક જોવા મળ્યો છે. ત્યારે વાગી ગયા છે લગભગ 4 પોણા 4 થઈ ગયા છે, પણ સવારથી તડકો જ નથી જોયો. અહીંયા થોડોક તડકો દેખાણો છે ને એટલી મજા આવે છે ને તડકામાં. અમે અત્યારે અમારી હોટલના ટેરેસ પર આવ્યા છે ને અહીંયાથી વ્યૂ મેં તમને આગળ જેમ વ્લોગમાં કીધું હતું કે હું ઉપર જઈશ ને ત્યારે બતાવીશ વ્યૂ. તો ચાલો બતાવું, બહુ મસ્ત છે. જો તમે જોઈ શકો છો અહીંયા બધે જ પહેલાં બહુ વધારે પડતા મકાન છે. પછી આ સાઈડ જેમ જોઈએ ને તેમ થોડાક છૂટા છવાયા મકાન છે. ગીચતા ઓછી થતી જાય કેમ કે આઈ થિંક મારા ખ્યાલથી છે ને આ બાજુ ગામડું હશે અને આ તો પેલું સિટી જ છે, એટલે સિટીમાં થોડીક ગીચતા વધારે છે અને ગામડામાં પેલું તો ઓછું છે. અને સવાર છે ને અહીંયા બહુ બધા વાદળ હતા અને અત્યારે છે ને થોડુંક ઘણા વાદળ બધા પેલા ક્લીન થઈ ગયા છે ને, તો અત્યારે બહુ મસ્ત વ્યૂ આવે છે. અને જેમ અંધારું થશે ને ત્યારે તો અહીંયા બહુ મસ્ત વ્યૂ આવશે કે આ બધું છે ને લાઇટિંગ જ ખાલી દેખાશે. પહાડને ઉપર નીચે જ્યાં પેલી લાઇટિંગ હશે ત્યાં લાઇટિંગ દેખાશે. અને આ સાઈડ તમે જુઓ ને તો પેલું સામે આખું 1 મિનિટ ફોકસ કરો, હા, સામે બધા જ છે ને પેલા થાંભલા જોવા મળે છે નેટવર્કના. એટલે આ અહીંયા કઈ રીતે ઊભા કરી રહ્યા છે ને તો બહુ જો એક આ જો ને તો એકદમ ટોચ પર છે. અહીંયા છે ફૂલ ટોચ પર છે આ થાંભલો તો. એટલે નેટવર્કની કમી ક્યાંક કોઈને થાવી ન જોઈએ ભાઈ. આપણે આ બ્લોગ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને આનું એન્ડિંગ હું ત્યાં કરતાં ભૂલી ગઈ હતું કેમ કે આપણે નવા બ્લોગર છીએ. તો હવે અત્યારે આ બ્લોગનું એન્ડિંગ જ્યારે હું બ્લોગ એડિટ કરું છું ત્યારે કરું છું. અને જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે બેલ આઇકન છે એને દબાવી દેજો, પૈસા નહીં લાગે. અને જો બ્લોગમાં તમને એવું લાગતું હોય કે અમારે હજુ કંઈ સુધારા કરવાની જરૂર છે તો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.